please hand over this world to the generation next. All the veterans, all the seniors, all the aged peoples are kindly requested to please leave it to the youngsters. કોઈ પણ ક્ષેત્ર હોય, એ ધર્મ, એ રમત જગત, કલા, રાજકારણ, ધંધો, વ્યવસાય, કોઈ પણ જગત, વડીલો ખસી જાઓ. ઉંમરલાયક માણસો ઝડપથી પોતાની જગ્યાઓ છોડી દો. બસ બહુ કર્યું, બહુ જ કર્યું. આ દેશને બરબાદ કરવા માટે, આ પૃથ્વીને, આ ધરતીને જીવવા લાયક નહીં રાખવા માટે વડીલો તમે બહુ મહાન કામ કર્યું. દરેક ક્ષેત્રમાં દિવસ જાય છે એમ વિશ્વ વૃદ્ધોના હાથમાંથી ઘરડું બનતું જાય છે, પછાત બનતું જાય છે, વિકાસ ખતમ થતો જાય છે. લગભગ 75, 70, 80, 85, 90 વર્ષના વૃદ્ધો કબરમાં પગ લટકાઈને બેઠા છે. બસ ક્યારે જવું છે એ નક્કી છે, તો પણ ખસવું નથી. હજી એમના હોદ્દા પકડી રાખવા છે, ટોચની વ્યક્તિ બનીને રહેવું છે, બધું જ પોતાના હાથમાં રાખવું છે. એ કુટુંબ હોય, દેશ હોય કે વિશ્વ હોય, એ ધર્મ હોય, રાજકારણ હોય કે કલા હોય કે રમત જગત હોય, ખસવું જ નથી, ખસવું જ નથી. યારો હોય એમ નથી, એમનું શરીર સાથ આપતું નથી, એમની બુદ્ધિ વિશ્વને ક્યાંય આધુનિક બનાવવા આગળ લઈ જવું છે ત્યાં નથી. નહીં, પકડી જ રાખવું છે. પંચોતેર વર્ષ ભારતને થયા આઝાદી પછી. હજી બિલકુલ દિવસ જાય એમ પ્રજા ભિખારી બનતી જાય, જીવવાનું ઝેર જેવું બની ગયું છે. ખાસ કશું વિકસાઈ શક્યા નથી. નથી ઉદ્યોગો વધ્યા, નથી એગ્રીકલ્ચર ડેવલપમેન્ટ થયું, નથી સ્પેસ, નહીં એન્જિનિયરિંગ, નહીં કોમ્પ્યુટરિંગ, ને મિકેનિકલ, ને ટેકનોલોજી, ના. હા, ઝૂંપડપટ્ટી વધી, ગરીબી વધી, બેકારી વધી, ભૂખમરો વધ્યો, શિક્ષણ નથી વધતું, તબીબી સારવારોમાં આધુનિકતા નથી. ફૂટપાથ પર જીવનારા માણસો ફૂટપાથ પર મરશે. 100 રૂપિયામાં ઘર ચાલતું 7 માણસોનું, એવું વડીલો કહેતા. આજે 20-25 હજાર રૂપિયામાં પણ જીવી મહિને નથી શકાતું. એ ભાવ વધારો છે અત્યારે, એ છે. આટલું બધું તો કર્યું તમે લોકોએ દેશને બરબાદ કરવા, ખસવું જ નથી.
આપી દો ને આ બધા 25, 30, 32, 35, 40 વર્ષ સુધીના યુવાનોને આપો ને, છોડો ને. તમારા બાપની મિલકત તો છે નહીં આ દેશ. તમને કોઈ અધિકાર તો આપ્યો નથી આ દેશને 140 કરોડ લોકોની જિંદગી બરબાદ કરી નાખવાનો. છોડો ને, નવી પેઢીને પ્રયોગો કરવા દો ને. 75 વર્ષ તો તમે બરબાદ કર્યા. 5-10 વર્ષ આપી દો ને આ લોકોને, બદલીને આપશે દેશ તમને. એની પાસે કોમ્પ્યુટર છે, એની પાસે સ્પેસ ટેકનોલોજી છે, એન્જિનિયરિંગ છે, મેડિકલ છે. આ બધા કરતા મહત્વનું છે એ ઉંમરમાં ધસમસતી શક્તિ છે, ઉત્સાહ છે, કશું કરી બતાવવું છે. કરવા દો ને. અનુભવ નથી, ભૂલો કરશે. હા, કરશે. તો 75 વર્ષ તમે શું કર્યું? ભારતને આખું સુવર્ણમય બનાવી દીધું. તમે લોકોએ ક્યારેય ભૂલ જ ના કરી. ભૂલ કરવાનો અધિકાર તમારો જ. કોઈક યુવાન આ નવી પેઢીને સોંપી દો ને. ચૌદ વર્ષના એક બાળકે 35 બોલમાં 100 રન માર્યા. તમારે આ દેશને કશું આપવું જ નથી. તમારી વહીવટ, તમારી વ્યવસ્થા એટલી વાહિયાત છે કે 140 કરોડ પ્રજા, 140 કરોડ, અને આ દેશને એક ઓલિમ્પિકનો ગોલ્ડ મેડલ નથી મળ્યો આ વખતે. આ છે તમારી વ્યવસ્થા. નવી પેઢીને સોંપશો તો કશુંક થશે. ગાવસ્કરે જે કર્યું 40 વર્ષ સુધીમાં, એ સચિને 35 વર્ષની ઉંમરમાં કરી કાઢ્યું, એનાથી 10 ગણું વધારે. અને સચિને જે કર્યું એ વિરાટ કોહલીએ એના કરતા ઓછા સમયમાં કર્યું. અને વિરાટ કોહલી સલામત નથી. નાના 15-20 વર્ષના છોકરાઓ બિલકુલ તૈયાર બેઠા છે. એ જ સંગીતમાં, એ જ નૃત્યમાં, એ જ શિક્ષણમાં 95% વાળા 1 લાખ વિદ્યાર્થીઓ 12th માં, 95% વાળા, અને એમનો નંબર 1 થી 10 બોર્ડમાં નથી. બોર્ડમાં 1 થી 10 નંબર 98% શરૂ થયો અને 97 પહેલા પૂરો થયો. આ સ્માર્ટનેસ છે. આ પેઢીને આ કામ કરવું છે, કરશે. અદ્ભુત બનાવશે આ દેશ. થોડી ભૂલો થશે, થોડું નુકસાન થશે, અનુભવ નથી. હા, તો બાજુમાં બેસીને સલાહ આપજો ને, તમારો અનુભવ વહેંચજો ને. કામ તો એને કરવા દો. નહીં, 75 વર્ષથી ઉપરના બધા બુઢ્ઢા ખુસડો હજી ભીખ મંગાની જેમ સત્તા માટે લડ્યા કરે છે. નવી પેઢીને નથી સોંપવું. નવી પેઢીને નથી સોંપવું. હજી અબ્દુલ્લાઓ, હજી ખડગે, હજી લાલુ યાદવો, હજી આ લોકોને ખસવું, હજી એમને જ રહેવું છે.
સોંપો સોંપો, થોડીક દયા જેવું હોય તો સોંપી દો ને. જો ભારત બદલાઈ જશે 10 વર્ષમાં.